વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેક્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.2 પ્રશ્ન નંબર 3માં ચોથો અને પાંચમો દાખલો જોઈશું. આની પહેલાં આપણે પહેલાં 3 દાખલા જોયા હતા. જો તમે એ ના જોયા હોય તો તે પણ મારી ચેનલમાં છે, તમે જરૂરથી જોજો. આ ચોથો અને પાંચમો દાખલો આજે આપણે જોઈશું. તો અહીંયા જુઓ, આપણને ત્રીજો પ્રશ્ન આપેલો છે કે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. કે નીચે આપણને સમાંતર શ્રેણી આપેલી છે, એમાં આપણને જે ખાલી બોક્સ આપેલા છે, ખાલી જગ્યા આપેલી છે, એમાં જે પદ આવે, જે સંખ્યા આવે, આપણે શોધવાની છે. તો એમાં જુઓ, આપણને ચોથો દાખલો આપેલો છે -4, પછી ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા, પછી 6 આપેલું છે. એટલે અહીંયા જુઓ, આપણું આ A1 પદ થઈ ગયું, આ A2 પદ થઈ ગયું, આ A3 પદ થઈ ગયું, આ A4, A5 અને A6. એટલે આપણને A1 અને A6 આપેલો છે, એના ઉપરથી આપણે વચ્ચેના 4 પદ શોધવાના છે. તો હવે આપણે એવું હોય ત્યારે આપણે A અને D ની જરૂર પડે. તો A તો અહીંયા આપણને મળી જ ગયો છે, આપણે શું શોધવાનું છે? D શોધવાનો છે. તો આમાં તમે D લોભથી શોધી શકો છો, અથવા તો D શોધવા માટેનું બીજું પણ એક સૂત્ર છે કે D બરાબર A6 માઇનસ A1 છેદમાં 6 માઇનસ 1. કે અહીંયા જે પાછળનું પદ હોય એમાંથી આગળનું પદ બાદ કરો અને પછી એનામાંથી પાછળના પદની સંખ્યામાંથી આગળની પદની સંખ્યા બાદ કરી શકો છો. તો હવે D બરાબર શું થઈ જશે? A6 એટલે છઠ્ઠું પદ કેટલું છે આપણી પાસે? 6 માઇનસ પહેલું પદ કેટલું છે? -4 અને છેદમાં 6 માઇનસ 1 એટલે 5. D નો તમે લો, આગળના દાખલામાં પહેલા બીજા ત્રીજા દાખલામાં આપણે જોયું, એવી જ રીતે ગણીશું. D ગણવા માટેનું સૂત્ર છે કે A6 કે આ કોઈ પણ પદ હોય એ પદમાંથી એના આગળનું પદ બાદ કરી અને પદની સંખ્યા બાદ કરી દેવાની. એટલે કે આ જે A6 માંથી આપણે A1 બાદ કર્યું અને એના છેદમાં છઠ્ઠું પદ હતું ના પહેલું પદ હતું, એટલે 6 માઇનસ 1 કર્યું, એટલે 6 માંથી આને બાદ કરી દેવાના છેદમાં એની સંખ્યા. તો આવી રીતે આપણે D છે ને એકદમ ઇઝીલી મેળવી શકીએ. અગર સૂત્ર મૂકીને કિંમત શોધીએ તો એમ પણ મળી જાય, પણ એનાથી જવાબ લાંબો આવે. આનાથી તમે થોડા જવાબ ટૂંકો આવી જાય, જવાબ જલ્દીથી આવે. એટલે 6 અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે 6 + 4 છેદમાં 5. હવે 6 ને 4 કેટલા થઈ જશે? 10 ના છેદમાં 5. એટલે D બરાબર કેટલા થઈ જશે? 5 દુ 10 એટલે 2. એટલે D આપણને સામાન્ય તફાવત કેટલો મળી ગયો? 2. હવે આપણે બીજું પદ શોધી લઈએ. A2 બરાબર A + D થઈ જાય. an બરાબર A + n-1D થાય. એટલે આપણે 2 માંથી 1 જાય એટલે 1D થશે. એટલે A2 બરાબર A + D થાય. તો હવે A કેટલું છે? -4 છે, પ્લસ D આપણે શોધ્યું કેટલું છે? 2. હવે પ્લસ માઇનસ શું થાય? માઇનસ 4 માંથી 2 જાય એટલે 2, પણ કેવા 2? -2. એટલે A2 આપણને -2 મળી જશે. અહીંયા -2 લખી દઈએ. હવે A3 બરાબર શું થઈ જશે? A + 2D થઈ જશે. હવે A કેટલા હતા? -4 + 2 ગુણ્યા D કેટલા થઈ ગયા? 2. હવે -4 + 2 ગુણ્યા 2 4 થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ 4 માંથી 4 જાય એટલે 0. એટલે ત્રીજું પદ આપણને મળી જશે 0. એટલે અહીં આપણે લખી દઈશું 0. પછી ચોથું પદ A4 બરાબર A + 3D થઈ જશે. તો હવે A કેટલા હતા? -4 + 3 ગુણ્યા D કેટલા છે? 2. હવે જુઓ, -4 + 3 દૂને કેટલા થઈ જશે? 6. -4 + 6 એટલે પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 4 જાય એટલે 2. ચોથું પદ આપણને કેટલું મળી ગયું? 2 મળી ગયું. એટલે અહીં આપણે A4 લખી દઈશું 2. હવે પાંચમું પદ શોધવું છે A5. તો A5 બરાબર આપણે લખી દઈશું A + 4D. હવે A કેટલું છે? -4 + 4 ગુણ્યા D કેટલું મળ્યું? 2 મળ્યું, એટલે ગુણ્યા 2. હવે -4 + 4 દુ કેટલા થઈ ગયા? 8. હવે -4 + 8 પ્લસ ને માઇનસ માઇનસ 8 માંથી 4 જાય એટલે 4. તો આપણો A5 કેટલો મળી ગયો? 4 મળી ગયો. ત્યાં જુઓ, આપણને A2, A3, A4 ને A5 ચારેય સંખ્યા મળી ગઈ. આપણા ચોથો દાખલો હતો એનો જવાબ આવ્યો. હવે પાંચમો દાખલો જોઈએ. તો અહીંયા જુઓ, પાંચમો દાખલો આપેલો છે જ્યાં A1, A2, A3, A4, A5 અને A6. તો આપણને છઠ્ઠું પદ ને બીજું પદ આપેલું છે. તો આમાં પણ આપણે તેવી જ રીતે સૌને પહેલાં D શોધી લઈશું. તો D શોધવા માટે આપણને છઠ્ઠું ને બીજું પદ આપેલું છે, તો A6 - A2 કરી દઈશું. હવે છેદમાં કેટલામું પદ છે? છઠ્ઠું. આ કેટલામું પદ છે? બીજું. આ જ છે સંખ્યા હોય એને બાદ કરી દેવાની. 6 - 2.
હવે A6 કેટલા છે -22, તો -22 માઇનસ આ કેટલા છે A2 38 -38 છેદમાં 6 - 2, 6 માંથી 2 જાય તો કેટલા વધે 4. હવે આનો સરવાળો કરીએ, માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 38 ને 22 કેટલા થઈ જશે, 8 ને 2 10, વધી પડી 0 ને 60 થઈ જશે. એટલે મોટી સંખ્યા 38 આગળ માઇનસની નિશાની છે એટલે -60 આવશે છેદમાં 4, 22 ને 38 એનો સરવાળો કેટલો થાય 60. હવે 15 ચોક 60 એટલે અહીં ભાગ ચાલી જશે, કેટલા આવશે 15. એટલે આપણો ડી છે એ આપણને કેટલો મળી જશે -15 મળી જશે. તો આ જોવો ડી મળી ગયો. હવે એના ઉપરથી આપણે A1, A3, A4 ને A5 શોધી લઈશું. હવે A1 છે તો A1 કેવી રીતે શોધવું, તો અહીંયા જોવો A2 આપેલું છે. A2 ના સૂત્રમાં આપણે ડી ની કિંમત મૂકી દઈએ એટલે આપણને A મળી જશે. એટલે A2 બરાબર A પ્લસ ડી થઈ જશે. એટલે A2 કેટલા છે 38 બરાબર A પ્લસ ડી, ડી કેટલા છે 15, એટલે અહીંયા પ્લસ -15 થઈ જશે. હવે અહીંયા 38 બરાબર A પ્લસ, હવે પ્લસ ઓર માઇનસ શું થઈ જશે, માઇનસ થઈ જશે. હવે એ શોધવો છે, 15 ને બીજી બાજુ લઈ જઈએ એટલે 38 વત્તા 15 થઈ જશે, બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ હોય એનું પ્લસ થઈ જાય એટલે બરાબર A થઈ જશે. હવે આનો સરવાળો કરીએ તો A બરાબર શું થઈ જશે, 8 ને 5 13, વધી પડી 1, 3 ને 4 ને 1 5, એટલે કેટલા થઈ જશે 53 થઈ જશે. એટલે પહેલું પદ આપણને કેટલું મળી ગયું 53. હવે એવી જ રીતે ત્રીજું પદ શોધી લઈએ, A3 શોધી લઈએ. A3 બરાબર શું થઈ જશે, A પ્લસ 2D થઈ જશે. હવે જોવો A3 બરાબર એ આપણને 53 મળી ગયું, 53 પ્લસ 2 કૌંસમાં ડી, ડી કેટલો છે -15, ત્યાં -15 લખી દઈશું. હવે 53, હવે 2 ગુણ્યા 15, 15 ગુણ્યા 2 કેટલા થશે 30 થશે, 15 તો 30, હવે પ્લસ માઇનસ માઇનસ છે એટલે -30 આવશે. હવે 53 માંથી -30 જાય તો કેટલા વધશે 23 વધશે. એટલે A3 આપણને કેટલા મળી જશે 23 મળી જશે. તો અહીંયા આપણે 23 લખી દઈશું. હવે A4 શોધીએ તો A4 બરાબર શું થઈ જશે A પ્લસ 3D, માટે A કેટલા છે 53 પ્લસ 3 ગુણ્યા ડી કેટલા -15, માટે 53 પ્લસ ઓર માઇનસ માઇનસ 15 તેરી 45, 53 - 45, તો 53 માંથી 45 જાય તો કેટલા વધશે 8 વધે. 53 માંથી 45 જાય તો કેટલા વધે 8 વધે. એટલે A4 આપણું કેટલું થઈ જશે 8 થઈ જશે. તો આ A4 મળી ગયું આપણને 8. હવે A5 શોધીએ. A5 બરાબર શું થઈ જશે A પ્લસ 4D. હવે એ આપણું કેટલું હતું 53. હવે 53 પ્લસ 4 ગુણ્યા -15, હવે 53, હવે 15 ચોક 60 એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે -60 આવી જશે. 53 માઇનસ 60 પ્લસ માઇનસ માઇનસ એટલે 60 માંથી 53 જાય તો કેટલા વધશે 7 વધશે. અને કેવા 7 -7, કારણ કે -60ની મોટી સંખ્યા છે, મોટી સંખ્યાની આગળ માઇનસની નિશાની છે એટલે પાંચમું પદ આપણને કેટલું મળી જશે -7. તો આ જોવો આપણા પાંચમા દાખલાનો જવાબ આવ્યો. અહીં આપણો દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. અહીં આપણો દાખલા નંબર 3 સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.